ઢીંગલીઓ આવી, ગામ આખું ઢીંગલા થઈ ગયું હતું આમાં. એક તો રકમ જ આવડી મોટી છે, જવાબો આટલા ગંદા ગોબરા છે. આ ટેવ રાખો ને તો તમને દેખાશે. ઘરે આ ટેવ પાડો તો પરીક્ષામાં પડશે. તમે ઘરે નથી પાડતા પરીક્ષામાં ચોથી યાદ આવે. તમને એમાં હું પરીક્ષામાં જઈને આમ કરી લઈશ તો એ નથી થવાનું. ઘરે કરો છો જ પરીક્ષામાં થવાનું. બરાબર છે. એક દુકાનદારે 380માં એક એવી 75 ઢીંગલી લીધી. કુલ ખરીદ કિંમતના એણે 15% નફો કમાવવો છે. દુકાનમાં ચોરી થવાથી 15 ઢીંગલી ખોઈ બેસે છે. બાકી બચેલી બધી ઢીંગલીઓને એ વેચે છે. એણે ઈચ્છા કરી હતી એટલો જ નફો અને 15 ઢીંગલીઓ માટે ખર્ચેલ કુલ ખરીદ કિંમત પણ એ મેળવી લે છે. તો એક ઢીંગલી કયા ભાવે વેચી હશે? અહીંયા એણે જે આ વાક્ય આપ્યું છે ને, 15 ઢીંગલીઓ માટે ખર્ચેલ ખરીદ કિંમત પણ એ મેળવી લે છે, આ વાક્યની જરૂર જ નથી. એ તમને હેરાન કરવા માટે આપ્યું છે, અવરા ધંધે ચડાવવા માટે આપ્યું છે. સિમ્પલ દાખલો છે. 380માં એક એવી 75 ઢીંગલી લીધી એટલે મારો કોસ્ટ પ્રાઇસ આટલી થાય, મારી મૂળ કિંમત આટલી થાય, 380 ગુણ્યા 15. હવે તો કે હવે મારે 15% નફો લેવો છે એટલે 115% વેચાણ કિંમત થાય, મૂળ કિંમત 100%, 15% નફો એટલે વેચાણ કિંમત થાય 115% એટલે ભાગ્યા 100. આ મારી ટોટલ વેચાણ કિંમત થઈ. હવે ઢીંગલી મેં 75 લીધી હતી પણ કેટલી ખોવાઈ ગઈ? 15 ખોવાઈ ગઈ. હવે મારા ગોડાઉનમાં 60 ઢીંગલી છે. 60 ઢીંગલીમાં મારે આટલા પૈસા લેવા છે. તો એક ઢીંગલીના કેટલા? એક શોધવાનું હોય એટલે ભાગાકાર. આ અનેક આપી છે, એક શોધવાની છે એટલે ભાગાકાર. બસ થઈ ગયો. જે આવે એ જવાબ. આ 0 0 સોરી 15 ઉડે તો 5, 15 ઉડે તો 4, આ 0 0 જાય, 5 ઉડે તો 2. હવે દાખલો તમારો થઈ ગયો 38 ગુણ્યા 115 અને છેદમાં 4 દૂને 8. હવે આ ગણતરી તમે અંક સરવાળો કરો ને તો ભાગાકારના કારણે અંક સરવાળો ના ચાલે. એક રસ્તો બીજો, કોઈ એમ કે સાહેબ 38 જોઈને મને 19 યાદ આવે છે, તો આમાં જેને 19 થી ભાગી શકાય નહીં જવાબ આવે. પણ 19 થી ભાગી શકાય શોધવા માટે થોડીક મહેનત વધારે કરવી પડે એટલે હું નથી લેતો. 115 જોઈને 23 યાદ આવે પણ એ મજા નહીં આવે એટલે આપણે આની મજૂરી એક કરવી પડશે. ટૂંકમાં આખા પેપરમાં 21મો દાખલો છે, પહેલી વાર હું મજૂરી કરું છું. આમાંય જોજો, આના ડબલ કરું તો કેટલા થાય? 230. અને આના અડધા કરું તો કેટલા થાય? 19. 230ના સીધા હું 20 ગણા કરીશ એટલે 4600 થાય. એમાંથી 230 બાદ કરીશ, 4600માંથી 200 જાય એટલે 4400, અને 4400માંથી 30 જાય તો 4370 આવે. ભાઈ છોકરાઓ ગુણાકાર જોયો? અથવા આમેય કરો, 23 ગુણ્યા 20 460, અને એમાંથી 23 બાદ કરો એટલે 437, અને ભાગ્યા કેટલા આવે? 8. 8 ઉડે તો 8 પંચા 40, 8 ચોક 32, અને 8 છક 48, 546. 2 શેષ વધી એટલે 0.25 બીજા. એ ભાગાકાર કરવાની જરૂર નહીં હો. અહીંયા કેટલી શેષ વધી? 2. તો જવાબ શું આવે? 546.25. આમાં તમારે ચેક કરવું હોય તો કરી જોજો. 19 હશે અને આની અંદર 23 હશે. ડન છે.